ઇન્દ્રિયો તપથી શુદ્ધ થાય, બ્રાહ્મણ યજ્ઞથી શુદ્ધ થાય, ધન દાનથી શુદ્ધ થાય, અને મન સંતોષથી શુદ્ધ થાય, ગર્વ આદિ સંસ્કારથી શુદ્ધ થાય, અને આત્મા જ્ઞાનથી શુદ્ધ થાય છે. વ્યાસ પ્રભુએ શુદ્ધિકરણની આ બહુ સરસ વાત લખી, અને એમાં 2-3 પોઈન્ટો બહુ સમજવા જેવા, કે આપણે કમાતા હોઈએ એમાં ક્યાંક થોડું ઘણું જરા તરા ખોટું થતું હોય, આગું પાછું થતું હોય, એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં એક વાત આવી કે જે કોઈ ઇન્કમ થાય એમાંથી 10મો યા 20મો ભાગ ધર્મને અર્થે વાપરવો. 10મો ભાગ એટલે માનો કે 100 રૂપિયા કમાણા હોય તો એમાંથી 10મો ભાગ એટલે 10 રૂપિયા ધર્મમાં વાપરવા. અને જો એટલી બધી સ્થિતિ સારી ન હોય તો એને 20મો ભાગ કાઢવો, એટલે 100એ 5 રૂપિયા ધર્મ માટે વાપરવા. ચોખ્ખી ઇન્કમમાંથી ખર્ચા બરચા બધું ધંધા પાણીના કાઢતા, તમારા નહીં હો, તમારા ખર્ચા પાણી કાઢો તો અહીંયા કાંઈ વધે જ નહીં. એટલે ધંધા પાણીના ખર્ચા બાદ કરતા જે ચોખ્ખો નફો થાય એમાંથી યા 10મો ભાગ યા 20મો ભાગ, સમૃદ્ધ હોય પૈસાવાળા હોય તો એને 10મો ભાગ કાઢવો, અને કોઈ ગરીબ હોય તો એને 20મો ભાગ કાઢવો, પણ એ ધર્મને અર્થે વાપરવો. એનાથી ધનની શુદ્ધિ થાય છે. આજે જે યજમાનોએ આ આયોજનમાં લક્ષ્મી વાપરી, આટલા બધા ભગવાનના ભક્તો કથા સાંભળે, ભજન કરે, કેટલા લોકો રાજી થાય. ઘણીવાર પધરામણીમાં થાક લાગે એટલે એમ વિચાર કરું કે બંધ કરી દેવી, નહીં કરવી પધરામણી. પણ ક્યારેક ક્યારેક પછી ઘરે જઈએ, જે લોકો ઘણા સમયથી કથા સાંભળતા હોય, એની જે ભાવના હોય, એમણે જે રંગોળીઓ પૂરી રાખી હોય, જે વ્યવસ્થા કરી રાખી હોય, એ જોતાં જ આપણને ખ્યાલ આવે કે આના દિલમાં કેટલો ભાવ હશે. અને એનો ભાવ પૂરો કરવા માટે બી આપણે કાર્ય કરીએ, એમ થાય કે કેટલા આત્માઓનો રાજીપો થાય. આજે અમે એક ભૂદેવને ઘરે ગયેલા, તો હરિકૃષ્ણભાઈ પી જોશી, એમના બાપુજી ઘણા સમયથી કથા સાંભળતા હશે, એટલા રાજી થતા હતા બ્રાહ્મણ. આપણને એમ થાય કે કંઈ પણ આપણું તન મન ધન કોકને અર્થે વપરાય અને એ આત્મા રાજી થાય એટલે પરમાત્મા આપણા ઉપર રાજી થાય. આપણે ડાયરેક્ટ પરમાત્માને રાજી કરવા ક્યાં જાશું? જે આ પૃથ્વી ઉપર આત્માઓ છે, એમાં જે સાત્વિક આત્માઓ, પવિત્ર આત્માઓ, એની પ્રસન્નતા મળે એટલે આપણા ઉપર પરમાત્મા રાજી થાય. ભૂદેવ એટલા રાજી થતા હતા. 2-4 વર્ષ પહેલાં એ સુરત આવેલા અમારા રોસ્તમબાગ મંદિરે. તો કે સતશ્રીના દર્શન કરવા છે, કે તમારે બાલસ્વામી મારી પાસે લાવ્યા. અમારે ટકા તેરસ આવે, સુદ પક્ષની તેરસ આવે એટલે ટકો કરી નાખવાનો હોય. અમે જાતે કરી નાખીએ એટલે હું ગામવાળા ન કરે. દર મહિને અમે જાતે ટકો કરી નાખી. એટલે એ વખતે બરોબર તેરસ એટલે મુંડન કરેલું, એટલે એકદમ બધું દાઢી નહીં, વાથે વાળ નહીં. અને ભૂદેવ જોઈ ગયા, બાલસ્વામી કે આ સતશ્રી છે? તો કે હા એ જ છે. એ કે તો ઓળખાતા કેમ નથી? કે એને ઓલો દાઢીવાળો બધું કથામાં જોયું હોય. બાલસ્વામી કે આ સતશ્રી અમારે નહીં હાલે. એ કે આ નહીં હાલે, કે અમારે દાઢીવાળા જોઈએ. કે એટલે કેટલી કેટલી માણાને ભાવના હોય, કેટલું કેટલું ધ્યાન રાખતા હોય. તો આપણને એમ થાય કે કોઈ એક જીવ બી રાજી થાય તો ભગવાન રાજી થાય. વયું તો જવાનું છે એક દી આપણે બધાએ, અને ખાલી હાથે જવાનું છે.
જાતા પહેલાં કોઈ રાજી થાય એવા કાર્ય કરવા. એટલે આજે યજમાન પરિવારો બધા ભેળા મળી જે આ સારું કાર્ય કર્યું, કેટલા લોકોનો રાજીપો પ્રાપ્ત થશે. અને ભાગવત એમ બોલે, દાનથી ધન શુદ્ધ થાય, સંતોષથી મન શુદ્ધ થાય. મન છે ને એ સંતોષથી શુદ્ધ થાય. જેટલો અસંતોષ એટલું મન અશુદ્ધ થયા કરે. જેટલો માણાને સંતોષ એટલું એનું મન પવિત્ર રહે. એના મનમાં કોઈ વિકૃતિ જાગે જ નહીં. જેટલો સંતોષ એટલું મન એકદમ સાત્વિક અને સારું રહે. જેટલો અસંતોષ એટલું મન વિકૃત થયા કરે. એટલે ભાગવતના એક એક પોઈન્ટો તમે આમ જુઓ ને, અદ્ભુત લાગે કે સંતોષથી મન શુદ્ધ થાય છે. જે કંઈ મનમાં મેલ છે ને એ અસંતોષનો છે. એ ધનનો અસંતોષ હોય, માનનો અસંતોષ હોય, ખાનપાનનો અસંતોષ હોય, કોઈ વસ્તુ પદાર્થનો અસંતોષ હોય. જેટલો અસંતોષ એટલો ડખો થયા કરે, ઉદ્વેગ થયા કરે, ચિંતા થયા કરે અને ખોટા કર્મ પણ થયા કરે. જેટલો સંતોષ એટલું મન પાપ કરતું અટકી જાય. સંતોષી માણા કોઈ દિવસ કોઈ ખોટું કર્મ ન કરે. એટલે ભાગવતમાં નાની એવી વાત લખાણી પણ અદ્ભુત લખાણી કે સંતોષથી મન શુદ્ધ થાય છે. અને સંતોષ રાખવો એ બહુ જરૂરી હોય છે. ઘણીવાર આપણે આમ જોઈએ ને તો માણસને ઘણું બધું ભગવાને આપ્યું હોય છતાંય સંતોષ ન હોય તો પછી એ માણસ તમે આમ જુઓ ને આખી જિંદગી બગાડે, છેલ્લે હાથમાં કાંઈ આવતું હોતું નથી. અને ભેગું કરવામાં એકવાર પાછું બધું જ એવું વયું જાય, હાથમાં કાંઈ રહે નહીં. જે મળ્યું છે એમાં થોડોક સંતોષ રાખતા પણ શીખવું, જો મોજથી જિંદગી જીવવી હોય તો. અને ત્રીજી વાત બતાવી કે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે. જેટલું સાચું જ્ઞાન જાગે અનુભવથી કે કોઈ બી પ્રકારે, એટલો એનો આત્મા ચોખ્ખો થાય છે. અને એટલા માટે સંસ્કાર કરી અને આપણે પણ બધાએ શુદ્ધ થવું. ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો આવ્યા છે. અને ભારતની સંસ્કૃતિ એ શીખવાડે કે જીવાત્મા શરીરમાં પ્રવેશ કરે એ પહેલાં સંસ્કારની શરૂઆત થાય. અને એ પહેલો સંસ્કાર જેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે. હજી આત્મા શરીરમાં પ્રવેશ ન કર્યો હોય, ગર્ભમાં જ્યારે એને આધાન કરવામાં આવે એ એક સંસ્કાર થાય, ગર્ભાધાન. એટલે 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર એ ગર્ભાધાન સંસ્કાર છે.